નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણે અહીંયા પ્રકાશ એટલે કે લાઇટ આ પાઠની અંદર કુલ 3 સેશન પૂર્ણ કરી દીધા છે. આજે આપણે ચોથા સેશનની અંદર જઈ રહ્યા છીએ. ત્યારે અગાઉ આપણે જે બાબતોની ચર્ચા કરી છે તેની થોડી યાદ તાજી કરી લઈએ બાળ દોસ્તો. અગાઉ આપણે ગોલી અરીસા બે પ્રકારના હોય, એક તો અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. અહીંયા જો ખાસ યાદ રાખજો, આપણે અરીસાની વાત કરીએ છીએ, લેન્સની વાત કરતા નથી. ગોલીય લેન્સ પણ આવે છે, પણ અત્યારે આપણે ગોલીય અરીસાની વાત કરીએ છીએ. અરીસાની અંદર આપણે આપણું ચિત્ર છે એ જોઈ શકીએ છીએ. આપણે એની અંદર એ અરીસો થયો. આપણે એવા ગોલીય અરીસાની વાત કરીએ. એવા બે પ્રકાર હોય એમના ગોલીય અરીસાના, એક અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસાને આપણે શું કહીએ છીએ? કોન્કેવ મિરર કહીએ, અને બહિર્ગોળને કોન્વેક્સ મિરર કહીએ આપણે. તો બાળ દોસ્તો, અહીંયા આ જે ગોલીય અરીસા છે એમાં આપણે એમના લક્ષણોની વાત કરી હતી કે ભાઈ ગોલીય અરીસા જે છે એમાં ખાસ કરીને અંતર્ગોળ અરીસો, આપણે અગાઉના સેશનમાં અંતર્ગોળ અરીસાની વાત કરી હતી. તો આ અંતર્ગોળ અરીસા વડે આપણને કેવું પ્રતિબિંબ મળે છે? તો અંતર્ગોળ અરીસા વડે જ્યારે કોઈ વસ્તુ એમની નજીક હોય ત્યારે એ અરીસામાં એમનું પ્રતિબિંબ, વસ્તુનું પ્રતિબિંબ આપણને આભાસી મળે છે જ્યારે કોઈ વસ્તુ અરીસાથી નજીક હોય તો. પણ જો એ વસ્તુ દૂર હોય, દૂરની વસ્તુ હોય, તો અંતર્ગોળ અરીસા વડે એ વસ્તુનું પ્રતિબિંબ આપણને વાસ્તવિક મળે છે. સાથે સાથે એ પ્રતિબિંબ આપણને વાસ્તવિક અને નાનું મળે છે. એ ખાસ યાદ રાખવાનું છે. અને છતું મળે છે બાળ દોસ્તો, સમજાય છે? પ્રતિબિંબ કેવું મળે છે? છતું મળે છે. સાથે સાથે જ્યારે કોઈ વસ્તુ એમની નજીક હોય ત્યારે એ વસ્તુનું પ્રતિબિંબ આભાસી અને મોટું મળે છે નજીક હોય ત્યારે. અહીંયા હું અંતર્ગોળ અરીસો જે કાલે મેં તમને બતાવ્યો હતો એ હું બતાવું. આ જે અંતર્ગોળ અરીસો છે આમાં તમને એનું આપણું પ્રતિબિંબ જે છે, જો નજીક હોય, હું જો અત્યારે એટલો નજીક છું તો મને મારું પ્રતિબિંબ આની અંદર કવડું દેખાય છે? તો કે મોટું દેખાય છે અને છતું મળે છે અને આભાસી છે. પ્રતિબિંબ કેવું છે? જો આની અંદર દેખાતું હોય તો કેવું પ્રતિબિંબ થયું? આભાસી પ્રતિબિંબ. અને કેવું છે? મોટું મળે છે. જોવું છે તમારે? જો બાળ દોસ્તો, મારો ચહેરો તમને દેખાય છે આમાં અરીસામાં? હકીકતમાં મારો ચહેરો જે છે એના કરતાં પણ આની અંદર અરીસામાં મોટો દેખાઈ રહ્યો છે. મતલબ કે પ્રતિબિંબ છે એ મોટું મળે છે, અરીસાની અંદર દેખાય છે, એટલે પ્રતિબિંબ આભાસી છે. પ્રતિબિંબ કેવું છે? આભાસી, મોટું અને છતું છે. આમાં હું ઊંધો નથી થઈ જતો. અને જો હું દૂર જઈશ આ અરીસાથી તો મારું પ્રતિબિંબ છે એ મને કેવું મળવાનું છે? મારું પ્રતિબિંબ કેવું મળે? પડદા ઉપર મળશે, આની અંદર નહીં જોવા મળે. તમને મેં એનો વિડીયો પણ બતાવ્યો છે કે એનિમેશન વાળો, સરસ મજાનો. જો તમે એને નીરખીને જુઓ ને તો તમને આખો અંતર્ગોળ અરીસાની બધી જ મિકેનિઝમ તમને સમજાય છે. એ ટાઈપનો વિડીયો હતો. તો અહીંયા આપણે કહી શકીએ કે અંતર્ગોળ અરીસા વડે પ્રતિબિંબ છે નજીકની વસ્તુ હોય તો એ પ્રતિબિંબ આભાસી મળે, મોટું મળે અને છતું હોય છે. એવી જ રીતે જો વસ્તુ દૂર હોય તો એનું પ્રતિબિંબ આપણે પડદા ઉપર મેળવી શકીએ છીએ, અને એ પ્રતિબિંબ નાનું હોય છે અને ઉલટું હોય છે. ખાસ યાદ રાખો, પ્રતિબિંબ કેવું હોય છે? ઊંધું હોય છે, ઊંધું થઈ જાય છે, ઉલટું થઈ જાય છે. ઓકે, તો આ આપણી અંતર્ગોળ અરીસાની વાત હતી. હવે આપણે બહિર્ગોળ અરીસાની વાત કરીએ. જે ગોલીય અરીસાની બહારની સપાટી પરાવર્તક તરીકે હોય તો એવા અરીસાને આપણે બહિર્ગોળ અરીસો કહીએ છીએ. આપણે એમની વાત કરીએ તો એવો અરીસો ક્યાં છે મારી પાસે? બહિર્ગોળ અરીસો. જો મારી પાસે અહીંયા બહિર્ગોળ અરીસો છે બાળ દોસ્તો. આ બહિર્ગોળ અરીસા વડે આપણને કેવું પ્રતિબિંબ મળે છે એ આપણે હવે તપાસવું છે. અંતર્ગોળ અરીસાની વાત આપણે આજે નથી કરવાના. હવે આપણે આજે બહિર્ગોળ અરીસાની વાત કરવાના છે. બહારની સપાટી પરાવર્તક તરીકે છે. આ ઉપસેલો ભાગ છે એ પરાવર્તક તરીકે છે, અને એમાં આપણું પ્રતિબિંબ કેવું દેખાય છે એ આપણે જોવાનું છે. તો ચાલો બાળ દોસ્તો, સૌપ્રથમ આપણે આ બહિર્ગોળ અરીસાના લક્ષણો આપણે તપાસીએ કે એની અંદર આપણને કેવા પ્રતિબિંબો જોવા મળે છે. આપણી સ્વાધ્યાય પોથીની અંદર પણ તમે જો નિરીક્ષણ કરો ને તો એમની અંદર પણ આ સરસ રીતે આપણને
અહીંયા બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબનો અભ્યાસ કરવો એવું પૂછવામાં આવ્યું છે. બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબનો અભ્યાસ કરવો. તો ચાલો હું અહીં એક સરસ મજાનો પ્રયોગ ગોઠવીશ. ઓકે, અને આ પ્રયોગની અંદર હું આ પહેલાં તો આ બધી વસ્તુની સાઈડમાં ખસેડી દઉં. આ સ્વાધ્યાય પોથી અહીં રાખીશ, કારણ કે સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન પૂછ્યા છે, આપણે એ પ્રશ્નોના જવાબ અહીંયા મેળવી લેવા છે. ઓકે, તો એના માટે આપણે કયા કયા સાધનોની જરૂર પડશે? એક તો બહિર્ગોળ અરીસાની જરૂર પડશે, પછી આવું એક સ્ટેન્ડ રાખીએ આપણે, જેના ઉપર આપણે બહિર્ગોળ અરીસાને રાખી શકીએ. ઓકે, અને પછી આપણે મીણબત્તીની આવશ્યકતા છે, તો એક મીણબત્તી લઈ લઈએ અને માચીસ, આ ઉપરાંત માપપટ્ટી એટલે કે આપણે સ્કેલની આવશ્યકતા પડવાની છે બાળ દોસ્તો. તો અહીંયા મારી પાસે સ્કેલ પણ છે. ઓકે, સ્કેલ લીધી છે. એટલી વસ્તુ હોય એટલે આપણે આ પ્રયોગ કરી શકશું. સાથે સાથે આપણે અત્યારે પડદાની આવશ્યકતા આમાં લખી નથી, પણ આપણે રાખીએ પડદા ઉપર મળે છે કે નહીં ચિત્ર એ પણ જોવું છે આપણે. ઓકે, ચાલો આ સ્વાધ્યાય પોથીનું થોડા સમય માટે સાઈડમાં મૂકી દઉં છું અને લાઇટ છે એ થોડી બંધ કરી દઉં. ઓકે, ચાલો. હવે બાળ દોસ્તો, અહીંયા મેં આ બહિર્ગોળ અરીસો જે છે આ અરીસાને આ સ્ટેન્ડ ઉપર મૂકી દીધો છે અને હવે હું આ મીણબત્તીને પ્રજ્વલિત કરીશ. જ્યાં સુધી પાણીનો ભાગ બળી નહીં જાય ત્યાં સુધી આવી રીતે તડતડ તડતડ અવાજ આવ્યા કરે. કારણ કે કાલે અગાઉ આ બહુ જ પ્રજ્વલિત થઈ ગઈ હતી મીણબત્તી, એટલે મારે પાણી નાખવું પડ્યું હતું એમના ઉપર. અહીંયા મેં પ્રજ્વલિત કરી છે મીણબત્તી અને હવે મારે વિદ્યાર્થી મિત્રો એક પડદો પણ અહીંયા સેટ કરી દેવો છે. શું થાય છે એ પણ આપણે જોઈ લઈએ સાથે સાથે. અહીંયા રાખી દો થોડા સમય માટે પડદો, તમે જોઈ શકો. ઓકે, સૌપ્રથમ આપણને શું કીધું? બહિર્ગોળ અરીસાને સ્ટેન્ડ ઉપર ગોઠવો અને ટેબલ ઉપર આપણે મૂકવા. બહિર્ગોળ અરીસાને આપણે મૂક્યો અહીંયા આ સ્વાધ્યાય પોથીમાં જે આપણને લખ્યું છે ને એ હું વાંચીને સંભળાવું છું. અને પછી બહિર્ગોળ અરીસાથી 50 સેમી દૂર સળગતી મીણબત્તીને ટેબલ ઉપર મૂકો. 50 સેન્ટીમીટર દૂર આપણે સળગતી મીણબત્તીને મૂકવાની છે. એપ્રોક્સ આ 50 સેન્ટીમીટર થઈ ગયું હોય, આ 30 અને થોડું 10 ને આ 50. ઓકે, આ 50 સેન્ટીમીટર જેટલું થઈ ગયું છે. પછી શું કીધું છે? અરીસાના પાછળના ભાગમાં રચાય છે તે જો. મીણબત્તીનું પ્રતિબિંબ અરીસાના પાછળના ભાગમાં રચાય છે તે જો. આપણે જોઈએ અહીંથી પ્રતિબિંબ ક્યાં જોવા મળે છે? તો કે અરીસાની પાછળના ભાગમાં મને જોવા મળે છે. રિયલમાં સરસ રીતે પ્રતિબિંબ દેખાઈ રહ્યું છે. તમારે જોવું હોય તો તમને પણ બતાવીશ. આમ રાખો તો દેખાય છે પ્રતિબિંબ. દેખાય છે બાળ દોસ્તો? ક્યાં દેખાઈ રહ્યું છે? અરીસાની પાછળના ભાગમાં, મતલબ કે અહીંયા પ્રતિબિંબ દેખાય છે. આ અરીસો અને આની પાછળના ભાગમાં પ્રતિબિંબ જોવા મળે છે. પ્રતિબિંબ સરસ રીતે આમાં દેખાઈ રહ્યું છે. હવે શું કીધું છે કે પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું છે કે નાનું છે? પ્રતિબિંબ ઉલટું છે કે છતું છે? પ્રતિબિંબ પડદા ઉપર ઝીલાય છે કે નહીં? 3 પ્રશ્નો આપણને પૂછી લીધા કે પ્રતિબિંબ છે એ વસ્તુ કરતાં નાનું છે કે મોટું છે. પહેલી વાત હું તમે જુઓ જોઈએ, રાખું છું, હું પ્રયત્ન કરીશ તમને પ્રતિબિંબ બતાવવાનો. જુઓ જોઈએ બાળ દોસ્તો, અહીંયા જે મીણબત્તી મેં રાખી છે ને આ પ્રતિબિંબ થોડું હાથમાં પકડીશું. હવે જો મીણબત્તીનું જે પ્રતિબિંબ છે એ તમને અરીસામાં દેખાય છે? તમે કહેશો કે હા દેખાય છે. હવે એ અરીસાની પાછળના ભાગમાં દેખાય છે. હકીકતમાં એ પ્રતિબિંબ કેવું થયું? અત્યારે અરીસામાં જે પ્રતિબિંબ દેખાય છે એ પ્રતિબિંબ કેવું છે? આભાસી પ્રતિબિંબ છે, કારણ કે અરીસાની અંદર દેખાય છે પાછળના ભાગમાં. એટલે એક તો પ્રતિબિંબ કેવું છે? આભાસી છે. પછી મીણબત્તીની જ્યોત એ ઉપરથી આવી રહી છે કે નીચેથી? તો કે જેમ અહીંયા પ્રજ્વલિત થઈ રહી છે મારા હાથમાં, એવી જ રીતની જ્યોત મને પ્રતિબિંબની અંદર દેખાય છે. મતલબ કે પ્રતિબિંબ છે એ કેવું છે? છતું છે, ઊંધું નથી થઈ જતું.
એટલે પ્રતિબિંબ કેવું છે અહીંયા? છતું છે. પછી એક લાક્ષણિકતા તમે એ પણ જુઓ કે પ્રતિબિંબમાં મીણબત્તી જે દેખાય છે એ કવડી છે અને મારા હાથમાં પકડી છે એ મીણબત્તી કવડી છે. ખ્યાલ આવે છે? મારા હાથમાં જે પકડેલી મીણબત્તી છે એ અને પ્રતિબિંબની મીણબત્તી એ બંનેમાં કાંઈ ફેર લાગે છે? તો આપણને ખ્યાલ આવે છે કે પ્રતિબિંબની અંદર દેખાતી મીણબત્તી નાની છે અને મારા હાથમાં પકડેલી મીણબત્તી મોટી છે. મતલબ કે પ્રતિબિંબ નાનું છે. સમજાય છે? પ્રતિબિંબ કેવું દેખાય છે? નાનું દેખાય છે. હવે જો આ મીણબત્તીને આપણે દૂર લઈ જઈએ તો કઈ પ્રતિબિંબમાં ફેર પડે છે? હું દૂર લઈ જાઉં છું મીણબત્તી, દેખાય છે પ્રતિબિંબ? જોવો જોઈએ, મીણબત્તીનું પ્રતિબિંબ દેખાય છે તમને? દેખાય છે અરીસામાં? ગમે તેટલું હું દૂર લઈ જઈશ છતાં પણ તમને પ્રતિબિંબ જોવા મળે છે. જો ઘણું બધું દૂર લઈ ગયું, પ્રતિબિંબ નાનું થતું જાય છે પણ પ્રતિબિંબ તો જોવા મળે જ છે. ખ્યાલ આવે છે? તો અરીસાથી ગમે તેટલા દૂર હોઈએ તો પણ પ્રતિબિંબ આપણને અરીસાની અંદર જ જોવા મળે છે. બહિર્ગોળ અરીસામાં એમની લાક્ષણિકતા, અરીસાથી ગમે તેટલા દૂર જાઓ, આ બહિર્ગોળ અરીસાથી, છતાં પણ પ્રતિબિંબ જોવા મળે છે. પહેલી વાર પ્રતિબિંબ આભાસી મળે, પહેલું પ્રતિબિંબ ચતું મળે છે, પ્રતિબિંબ ઊંધું નથી થઈ જતું, પ્રતિબિંબ નાનું મળે છે. ખ્યાલ આવે છે? એટલે તમારે અહીંના જે પહેલો પ્રશ્ન આપણને અહીંયા પૂછ્યો છે કે પહેલો પ્રશ્ન છે, પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું છે કે નાનું? તો આપણે શું લખવાનું છે? એ પ્રશ્ન જે છે ને પહેલો, એમાં પ્રતિબિંબ કેવું દેખાય છે? અહીંયા પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું છે કે નાનું? તો કે વસ્તુ કરતા નાનું છે. પ્રતિબિંબ વસ્તુ કરતા નાનું દેખાય છે. પહેલી વાત, બરાબર, આ ઉત્તર જ છે ડાયરેક્ટ લખેલો. અને પછી પ્રતિબિંબ ઉલટું છે કે છતું? પ્રતિબિંબ ઉલટું દેખાય છે કે છતું દેખાય છે? આમ રાખીએ તો પ્રતિબિંબ કેવું દેખાય છે? પ્રતિબિંબ છતું દેખાય છે, ઊંધું થતું નથી. મીણબત્તી આમ ઉપરથી આમ લટકતી હોય એવી લાગતી નથી. સમજે? બહિર્ગોળ અંતર્ગોળ અરીસામાં થાય એવું, જેમ જેમ તમે દૂર જાઓ એમ તમને વાસ્તવિક પ્રતિબિંબ મળે અને એ પ્રતિબિંબ ઊંધું હોય, પણ અહીંયા આભાસી પ્રતિબિંબ મળે છે. એટલે પ્રતિબિંબ છતું દેખાય છે. આ બીજી વાત છે. ત્રીજો પ્રશ્ન આપણને એવો પૂછ્યો કે પ્રતિબિંબ પડદા ઉપર ઝીલાય છે કે નહીં? પડદા ઉપર દેખાય છે? ચાલો જોઈ લઈએ. આપણે પડદા ઉપર ચેક કરી લઈએ અને 50 સેન્ટીમીટર જેટલું દૂર રાખીએ અને હવે આ પ્રતિબિંબને હું અહીંયા ઝીલવાનો પ્રયાસ કરું છું. આગળ પાછળ કરીશું. આ પ્રતિબિંબ મને અરીસાનું પ્રતિબિંબ, અહીંથી પ્રતિબિંબ મને આ મીણબત્તીનું પ્રતિબિંબ અરીસામાં, અને ત્યાંથી મને આ પડદા ઉપર જોવા મળે છે. તો કે અરીસાનું પ્રતિબિંબ આપણને પડદા ઉપર જોવા નથી મળતું. જો હું ગમે તે રીતે કરીશ પણ આ અરીસાનું પ્રતિબિંબ ક્યાંય મને જોવા મળતું નથી. દેખાય છે ક્યાંય? અંદર જ જોવા મળે છે. માત્ર આ પ્રતિબિંબ ડાયરેક્ટ આની અંદર જ જોવા મળે છે, ગમે તેટલું દૂર લઈ જાવ તો પણ. જો પડદા ઉપર ઝીલી શકાતું નથી. અહીંયા આપણે લખીએ પ્રતિબિંબ પડદા ઉપર ઝીલી શકાતું નથી. અહીંયા આપણને જે પ્રશ્ન પૂછ્યો છે ને એનો ઉત્તર લખીએ. પ્રતિબિંબ પડદા ઉપર ઝીલાય છે કે નહીં? પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી. ખ્યાલ આવ્યો? ચાલો દોસ્તો, અહીંયા ખાસ લખો તમે પ્રયોગ, નહીંતર કન્ફ્યુઝ થશો તમે કે બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબનો અભ્યાસ.
અને એના જે પ્રશ્નો આપ્યા છે ને એની અહીંયા વાત કરી રહ્યો છું. ઓકે, તો આ ત્રણેય પ્રશ્નોના જવાબ તમે લખો. હવે અહીંયા જે ચોથા ક્રમમાં પ્રશ્ન પૂછ્યો છે એ જોઈએ કે દરેક વખતે પ્રતિબિંબ નાનું જ મળે છે. દરેક વખતે પ્રતિબિંબ નાનું જ મળે છે. દરેક વખતે અહીંયા આપણે દરેક વખતે એટલે નજીક રાખો તો પણ નાનું મળે છે અને દૂર લઈ જાવ છું તો પણ પ્રતિબિંબ નાનું જ મળે છે. એકદમ નજીક લાવું તો પણ પ્રતિબિંબ મને આની કરતાં તો નાનું જ છે. આ મીણબત્તીની જ્યોત કરતાં તો અહીંયા પ્રતિબિંબ આની અંદર નાનું જ જોવા મળે છે. અહીંયા પ્રતિબિંબમાં સાઇઝમાં હંમેશા ડિફરન્ટ રહે છે. જો એટલું બધું નજીક લાવ્યો ને તો પણ આ બહારની મીણબત્તી ને અંદરની મીણબત્તીની સાઇઝમાં ફેર છે. અંદરની મીણબત્તી કેવી દેખાય છે મને? નાની જ રહે છે. એટલે આ જે પછીનો જે પ્રશ્ન છે એના જવાબો મેળવીએ કે એમાં હંમેશા પ્રતિબિંબ નાનું જોવા મળે છે. ઓકે, આ એનો જવાબ છે. પછી પ્રતિબિંબ અરીસાની પાછળ જ જોવા મળે છે. તો કે હા, અહીં આપણે આ એમ લખશું. હા. પછી પ્રતિબિંબ હંમેશા અરીસાની પાછળ જ જોવા મળે છે. તો કે હા, પ્રતિબિંબ હંમેશા અરીસાની પાછળ જોવા મળે છે. ક્લિયર? ગમે તેમ કરો તમે, પ્રતિબિંબ છે એ કોઈ પડદા ઉપર મળતું જ નથી. પ્રતિબિંબ તો આની પાછળ જ જોવા મળે. મતલબ કે પ્રતિબિંબ આભાસી છે, અરીસાની અંદર જ જોવા મળે છે. અરીસાની બહાર જો જોવા મળે તો એ પ્રતિબિંબ કેવું થઈ જાય? વાસ્તવિક થઈ જાય. કારણ કે પડદા ઉપર મળે તો જ બહાર જોવા મળે ને. આ પ્રતિબિંબ જે અહીંથી અહીંયા પડે અને એ પ્રતિબિંબ જો અહીં દિવાલ ઉપર, બોર્ડ ઉપર કે કોઈ પણ જગ્યાએ પડતું હોય તો એનો અર્થ એ થયો કે પડદા ઉપર મળ્યું છે. પ્રતિબિંબ વાસ્તવિક થઈ ગયું કહેવાય. હવે પાછળ ફેરવો. આપણે હવે અવલોકનો અહીંયા નોંધવાના છે બાલ દોસ્તો. અવલોકનો. તો અવલોકનોની અંદર હું ડાયરેક્ટ કોષ્ટક તમને પુરાવી દઉં છું, કારણ કે કશું જ અઘરું નથી એટલા માટે. આ ભૂસી નાખું છું. હવે જો શું કીધું છે કે અરીસાથી વસ્તુનું અંતર, એમાં તમારે એના જે ખાના છે ને એ આવી રીતે લખેલા છે. હું અહીંયા માત્ર 50, 40, 30, 20, 10 ને 5 આવી રીતે લખેલા છે ખાના. બરાબર, બાકીનું આખું કોષ્ટક લખતો નથી. તો અહીંયા તમારે જે પહેલી કોલમ છે આ આવી રીતની કોલમ છે. આપણે 3 ખાના આપેલા છે. એમાંથી પહેલું ખાનું જે છે એમાં વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ મળે. પહેલી વાત, વસ્તુ કરતા જો પ્રતિબિંબ નાનું મળે અને સાથે સાથે આ પ્રતિબિંબ ઉલટું હોય છે કે સીધું હોય છે? પ્રતિબિંબ કેવું મળે છે? ઉલટું, સીધું કે ચતું? તો કે પ્રતિબિંબ આપણને ચતું મળે છે. કેવું મળે છે? ચતું અથવા સીધું કાઉન્સમાં ચતું. પ્રતિબિંબ કેવું મળે છે? ચતું. પછી જો આ જે પ્રતિબિંબ મળે છે એ વાસ્તવિક છે કે આભાસી? તો કે આભાસી, કારણ કે પડદા ઉપર મળતું નથી. આભાસી. પણ ક્યારે? તો કે 50 સેમી. આ 50 સેમી તમે દૂર રાખો જ્યારે મીણબત્તી અને અરીસાને, ત્યારે 40 સેમી દૂર રાખો ત્યારે, 30 સેમી દૂર રાખો ત્યારે, 20, ત્યારે શું થાય છે? તો કે ત્યારે પણ વસ્તુ કરતા નાનું જ જોવા મળે છે. દરેક ખાનાની અંદર વસ્તુ કરતા નાનું એમ લખી નાખવાનું છે આ ઊભા ખાના. પછીનું જે ખાનું છે એની અંદર બધા જમાં તમારે સીધું એટલે કે છતું અને આભાસી પ્રતિબિંબ જોવા મળે છે. દરેક વખતે તમને કેવો પ્રતિબિંબ જોવા મળે? આભાસી. ઓકે, આ રીતે તમારે કોલમ પૂરી કરી દેવાની છે બાળ દોસ્તો. પછી અહીંયા નિર્ણય તમે લખી લો.
અને થોડો સાઈડમાં રાખી દો બાલ દોસ્તો, જેથી કરીને તમે નિર્ણય સરસ રીતે લખી શકો. અહીંયા રાખો. નિર્ણય લખવાનો છે. નિર્ણયની અંદર આપણે લખી શકીએ કે બહિર્ગોળ અરીસા વડે વસ્તુને ગમે ત્યાં રાખો, ગમે ત્યાં મૂકતા રચાતા પ્રતિબિંબ આભાસી, સત્તા અને વસ્તુ કરતા નાના મળે છે. બહિર્ગોળ અરીસામાં વસ્તુની ગમે ત્યાં મૂકવા છતાં રચાતું પ્રતિબિંબ કેવું હોય છે? તો કે આભાસી, કારણ કે પડદા ઉપર મળતું નથી, આભાસી હોય. પછી થતું હોય, એટલે કે સીધું હોય. એમ લખવાનું સીધું, આભાસી, થતું અને વસ્તુ કરતા નાનું મળે છે. ક્લિયર બાલ દોસ્તો? આ આપણે નિર્ણય લખવાનો છે. બહિર્ગોળ અરીસામાં જે પ્રતિબિંબ મળે છે આપણને, એ પ્રતિબિંબ આભાસી હોય, પડદા ઉપર મળતું નથી. અરીસાની પાછળના ભાગમાં તમને મળતું હોય એવો અહેસાસ થાય છે. થાય છે? અહીંયા હોય એવું લાગે છે, હકીકતમાં અહીંયા નથી, આભાસી છે, ભાસ થાય છે માત્ર. પછી વસ્તુ કરતા નાનું હોય, અને પ્રતિબિંબ છે એ ચતું હોય, સીધું હોય, ઊંધું નથી થઈ જતું. ખાસ ખ્યાલ રાખો. અંતર્ગોળ અરીસામાં કેવું થતું હતું? તો પ્રતિબિંબ જ્યારે વસ્તુ નજીક હોય તો આ પ્રતિબિંબ છે એ આભાસી મળતું હતું, વસ્તુ દૂર જાય તો વાસ્તવિક થઈ જતું હતું અને ઊંધું થઈ જાય પ્રતિબિંબ. એટલે આ બધી લાક્ષણિકતાઓ આપણે અંતર્ગોળમાં જોઈતી, પણ બહિર્ગોળમાં એનાથી કંઈક અલગ જ છે. બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ છે એ આભાસી હોય છે, થતું હોય અને વસ્તુ કરતાં નાનું મળે છે. જો મારો ચહેરો આની અંદર હું જોઉં છું અને આ અરીસામાં જોઉં છું, બંનેમાં કેટલો ફેર છે તમને બતાવીશ. જો બાલ દોસ્તો, આ બહિર્ગોળ અરીસાની અંદર મારો ચહેરો તમે નિરીક્ષણ કરો. આ બહિર્ગોળ અરીસો અને હવે આ અંતર્ગોળ અરીસો. એક મિનિટ ભાઈ. બે અરીસા નજીક જ છે બાલ દોસ્તો, છતાં તમે જોવો જોઈએ, એકમાં મારો ચહેરો કેવો દેખાય છે? આ જે આ હાથ છે ને, આ જે હલાવું છું એ અંતર્ગોળ અરીસો છે અને આ બહિર્ગોળ અરીસો છે. આ જે છે ને આ બહિર્ગોળ અરીસો છે. આ બહિર્ગોળ અરીસામાં મારું પ્રતિબિંબ કેવું દેખાય છે? તો કે આભાસી અને વસ્તુ કરતા નાનું દેખાય છે અને થતું દેખાય છે. એવી જ રીતે અંતર્ગોળ અરીસામાં જો અહીંયા આ અરીસામાં, તો એમાં પ્રતિબિંબ મોટું દેખાય છે, આભાસી છે અને થતું છે. બરાબર? અહીંયા ફેર એટલો છે, પ્રતિબિંબ મોટું થઈ જાય છે અંતર્ગોળમાં. પણ જો આ અંતર્ગોળ અરીસાને હું દૂર લેતો જઈશ ને, એમ મારું પ્રતિબિંબ છે એ વાસ્તવિક બનતું જશે, પડદા ઉપર મેળવી શકે. પરંતુ અહીંયા આ જે બહિર્ગોળ અરીસો છે એમાં એવું થતું નથી. એમાં જેટલો દૂર જશ તો પણ પ્રતિબિંબ મારું સીધું જ રહેશે, આભાસી જ રહેવાનું છે, પડદા ઉપર મળતું નથી. તો આ બંને પ્રતિબિંબને નજીકથી જ્યારે તમે અરીસાને નજીક રાખો છો ત્યારે શું ફેર દેખાય છે એ તમે અહીંયા અવલોકન કરી શકો છો. ઓકે બાલ દોસ્તો, જુઓ બંને અરીસા એક સરખા અંતર ઉપર હોવા છતાં બંનેમાં પ્રતિબિંબ જો એકમાં દિનેશર હજી નાના એવા હોય એવું લાગે છે અને અંતર્ગોળ અરીસામાં દિનેશર મોટા થઈ ગયા છે. લાગે ને એમ છે. ચાલો તો બાલ દોસ્તો, આપણે અગાઉના સેશનમાં આ અંતર્ગોળ અરીસો ક્યાં વપરાય છે
એની વાત કરી હતી કે ભાઈ અંતર્ગોળ અરીસો જે છે એ સામાન્ય રીતે દાંતનો ડૉક્ટર હોય તો આપણા દાંતને જોવા માટે વાપરે, કારણ કે મોટું ચિત્ર દેખાય. સેવિંગ મિરર તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ. અને ખાસ કરીને ચર્ચ લાઇટની અંદર વપરાય. કોઈ શોધખોળ કરવી હોય તો ફોક્સ પાડવો હોય તો આપણે એ વાપરી શકીએ. હેડલાઇટની અંદર અંતર્ગોળ અરીસો છે એ વપરાય. પણ બહિર્ગોળ અરીસો જે છે એ ક્યાં વપરાય એ તમને ખબર છે બાળ દોસ્તો? આ બહિર્ગોળ અરીસો, તો ચાલો બાળ દોસ્તો આપણે આ બહિર્ગોળ અરીસાના ઉપયોગો જોઈ લઈએ. બહિર્ગોળ અરીસાના ઉપયોગો. આ અરીસો આપણને ક્યાં ક્યાં ઉપયોગી થાય છે? બહિર્ગોળ અરીસો જેની બહારની સપાટી, જે ગોલીય અરીસાની બહારની સપાટી પરાવર્તક તરીકે હોય એ અરીસો ક્યાં વપરાય? આપણે એના લક્ષણો પણ જોઈ લીધા કે આની અંદર જે મળતું પ્રતિબિંબ છે એ આભાસી હોય છે, ચતુ હોય છે અને વસ્તુ કરતાં નાનું હોય છે. તો એ આપણે જોયું. હવે એના ઉપયોગોની વાત આપણે કરીએ તો બહિર્ગોળ અરીસો જે છે એ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને વાહન હોય ને એના સાઇડ મિરર તરીકે, એના સાઇડ મિરર તરીકે અથવા એને આપણે રિયર વ્યૂ મિરર તરીકે એનો ઉપયોગ આપણે કરીએ છીએ. તમને એમ થાય કે એ વળી કેવો? એ જો મારી પાસે જ છે. આ શું છે? આ શું છે? કોઈને લાફો મારવો હોય તો ઉપયોગી થાય એવું છે? આ એનું સાધન છે કે ના? આ જે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે અરીસો દેખાય છે ને તમને, અમે જો મારું ચિત્ર દેખાય છે, હું છું એની કરતાં થોડો મોટો દેખાવ છું. આમાં મોટો દેખાવ છું? નાનો દેખાવ છું, કારણ કે આ બહિર્ગોળ અરીસો છે વિદ્યાર્થી મિત્રો મારી પાસે. આવો ક્યાં તમને જોવા મળે? તો કે આ બાઇકમાં હોય. આ હું મારી બાઇકમાંથી કાઢીને તમારા માટે લેતો આવ્યો છું જોવા માટે. આજે મને યાદ આવી ગયું કે આજે મારે બાળકોને બહિર્ગોળ અરીસા વિશે સમજાવવાનું છે, તો મારી બાઇકમાંથી આ અરીસો કાઢી અને હું લેતો આવ્યો છું. આ કયો અરીસો છે? બહિર્ગોળ અરીસો છે. અને આને સાઇડ વ્યૂ મિરર કહેવામાં આવે. શું કહેવામાં આવે? સાઇડ વ્યૂ મિરર, અથવા આને રિયર વ્યૂ મિરર વ્યૂ મિરર તરીકે આને ઓળખવામાં આવે છે. તો આપણે આનો ઉપયોગ લખીએ. પહેલો મુદ્દો કે વાહનોના સાઇડ મિરર તરીકે, વાહનોના સાઇડ મિરર અથવા તો કે રિયર વ્યૂ મિરર તરીકે વપરાય. વાહનોની અંદર આ સાઇડ વ્યૂ મિરર અથવા તો રિયર વ્યૂ મિરર તરીકે આ બહિર્ગોળ અરીસો જે છે એ વપરાય છે. કોણ? તો કે આ બહિર્ગોળ અરીસો એ વપરાય. એ કેવો હોય? તો કે અહીંયા જો તમે જોઈ શકો છો, આ સાઇડ વ્યૂ મિરર તરીકે આને કહી શકીએ, અથવા સાઇડ મિરર કયો અથવા રિયર વ્યૂ મિરર કયો. તમે બાઇકમાં પણ હોય, ફોર વ્હીલમાં પણ હોય, ટ્રકની અંદર પણ હોય, બસની અંદર પણ હોય. મોસ્ટ ઓફલી બધા જ વાહનની અંદર આરટીઓના નિયમ પ્રમાણે આ સાઇડ વ્યૂ મિરર હોવો જ જોઈએ, રિયર વ્યૂ મિરર હોવો જ જોઈએ. સમજાય છે? નહીંતર આપણને દંડ થાય. બાઇક લઈને જતા હોય, જો આ ન જોવા મળે તમને તો જે પેલા ટ્રાફિક પોલીસના લોકો છે એ આપણને દંડ ફટકારી શકે. તો સાઇડ વ્યૂ મિરર તરીકે વપરાય. પછી બહિર્ગોળ અરીસો જે છે ને બાળકો, તો જે અહીંયા આપણને ખબર છે કે ભાઈ મોટો વિસ્તારને આવરી લે છે. આજુબાજુનો એ બધો જ વિસ્તાર છે ને એ આની અંદર આવરી લે છે, કારણ કે અંદરનું ચિત્ર છે એ નાનું દેખાય છે, એટલે બહારનો ઘણો બધો એરિયો છે એ અંદર આવરી શકે. સમજાય છે ને? અંદરનું ચિત્ર નાનું દેખાય છે એટલે બહારનો ઘણો એરિયો આની અંદર કવર થઈ જાય છે. એટલે આ મોટા પરિમાણમાં જે ફેલાયેલી વસ્તુ હોય એનું વિસ્તૃત પ્રતિબિંબ જે છે એ આપી શકતો હોય છે. મોટા પરિમાણમાં ફેલાયેલી વિસ્તૃત દ્રશ્યનું પ્રતિબિંબ આપી શકે છે. મોટા પરિમાણમાં ફેલાયેલી
વસ્તુનું વિસ્તૃત પ્રતિબિંબ આપી શકે. એટલા માટે જ કોઈ એવા તેથી કોઈ એવા શોપિંગ સેન્ટર હોય, શોપિંગ સેન્ટર કે મોલના રિસેપ્શન આગળ આવા બહિર્ગોળ રેસાનો ઉપયોગ થાય છે. બહિર્ગોળ અરીસો ત્યાં શા માટે વપરાય? તો કે કોઈ આવું રિસેપ્શન છે ને અહીંયા હું આમ અરીસો મૂકી દઉં તો મને આ બધો એરિયો છે એની અંદર કવર થયેલો જોવા મળે છે. દૂર દૂરનું દ્રશ્ય પણ મને અહીંયા નજીક હોય એવું લાગે. કારણ કે રિસેપ્શનમાં બધું જોવાનું હોય, ક્યાં કઈ રીતની હલચલ ચાલતી હોય છે બધું. તો એ આપણે મોટા પરિમાણમાં ફેલાયેલી જે કોઈ વસ્તુ હોય એને આપણે વિસ્તૃત પ્રતિબિંબ તરીકે મેળવી શકીએ. એટલે શોપિંગ સેન્ટર છે, મોલ છે, ત્યાં પણ એનો વપરાશ થાય. સાથે સાથે કોઈ કેમેરા હોય ને બાળ દોસ્તો, તો કેમેરાની અંદર પણ બહિર્ગોળ અરીસા હવે વપરાવા લાગ્યા છે. કેમ? તો કે દૂરનું આમ બધું જ દ્રશ્ય છે એ આવરી શકે છે એનું ચિત્ર. સમજે? આવો બહિર્ગોળ અરીસો મૂકી દેવામાં આવે અને પછી હું કેમેરો આની સામે મૂકી દઉં એટલે મને દૂરનું બધું જ દ્રશ્ય મને કેમેરામાં પકડી શકું. બહિર્ગોળ અરીસા એટલે આપણે ખાસ વાહનોના સાઇડ મિરર તરીકે અથવા રિયર વ્યૂ મિરર તરીકે આપણે બહિર્ગોળ અરીસો વાપરતા હોઈએ છીએ, જે તમે જોઈ શકો છો. અહીંયા જો એક નોટ પણ લખી છે બાળ દોસ્તો, બહુ વાંચવા જેવી છે. ઓબ્જેક્ટ ઇન ધ મિરર આર ક્લોઝર ધેન ધે અપેર. તમે લખી પણ શકો, લખો. હું તમને નોટ કરાવું છું, નોટ કરી લેજો, કારણ કે બહુ અગત્યની નોટ છે આ. objects in the mirror are closer they appear. તમને એમ પૂછવામાં આવે કે સાઇડ મિરર હોય એમાં શું લખેલું હોય છે, તો અહીંયા આ જો લખ્યું છે. શું લખ્યું છે? તમે જે ઓબ્જેક્ટ, જે વસ્તુ જોઈ રહ્યા છો એ રિયલમાં જેટલી તમને નજીક દેખાય છે એટલી એ નજીક નથી. સમજાય છે? તમે જે અરીસામાં જે ઇમેજ જોઈ રહ્યા છો એનું ડિસ્ટન્સ જે છે એ તમને જેટલું લાગી રહ્યું છે એ નથી, એમાં ડિફરન્ટ છે, અથવા એનું ડિસ્ટન્સ જે છે એ વધારે છે. ઘણી વખત એવું થાય કે આપણને આમ જોઈએ એટલે એમ જ લાગે કે ઓ કાર નજીક આવી ગઈ છે, એટલે તમે તરત એને સાઈડ આપી દો. હકીકતમાં એ કાર દૂર હોય, કારણ કે આનું કામ જ એ છે કે દૂરનું બધું જ દ્રશ્ય તમને આની અંદર આવરીને બતાવે છે. એટલે તમારે ભ્રમમાં પડવાનું નથી. તમને જે દ્રશ્ય દેખાય છે ને એ થોડું ભ્રમિત થયેલું દ્રશ્ય છે એમ તમે કહી શકો. એટલે તમારે વિવેક બુદ્ધિથી ઉપયોગ કરી અને તમારે એનું ડિસ્ટન્સ, તમારી પાછળ આવતી કારનું, તમારી પાછળ આવતા વાહનોનું અંતર કેટલું છે હવે તમારાથી, એ તમારે વિવેક બુદ્ધિથી નિર્ણય લઈને ચાલવાનું છે. આમાં જે દેખાય છે કે હવે કાર તો નજીક આવી ગઈ છે, તો હકીકતમાં એ રીતે તમારે નિર્ણય લેવાના નથી, એમ અહીંયા કહેવામાં આવ્યું છે. એટલે આવી નોટ છે એ પણ હોય છે. એટલે ખાસ શબ્દ યાદ રાખજો બાળ દોસ્તો, કારણ કે આ તમે જ્યારે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જશો ત્યારે તમને આવા પ્રશ્નો પૂછાય કે ત્યાં શું લખેલું હોય છે, અથવા સાઇડ મિરરમાં જે નોટ હોય છે કઈ હોય છે, તો સાઇડ મિરરમાં શું લખેલું હોય છે, પછી તમને આવા વાક્યો લખેલા હોય, એકમાં ખોટું હોય, એક સાચું હોય. તો તમે આ જો વાંચી આ જો તમે યાદ રાખેલું હોય તો તમે તરત લખી શકો કે ભાઈ એની અંદર
ઓબ્જેક્ટ ઇન ધ મિરર આર ક્લોઝર ધે અપેર, આવું લખેલું હોય છે. ખાસ યાદ રાખજો. ઓકે, આ વાક્ય યાદ રાખી લેજો. દરેક મિરરની અંદર લખેલું હોય. જો એ મિરરમાં આ લખેલું ન હોય ને તો એ મિરર છે એ ડુપ્લિકેટ છે એમ સમજી લેવાનું. ઓરિજિનલ સાઇડ ગ્લાસ હોય એમાં આ લખેલું જ હોય. જો અહીંયા પણ છે લખેલું. જોવું છે તમારે? વંચાય છે બાલ દોસ્તો? અહીં જો ઓબ્જેક્ટ ઇન ધ મિરર આર ક્લોઝર ધેન ધે અપેર છે ને? તમે વાંચી શકો છો. અહીં જો દરેક આવા સાઇડ ગ્લાસ હોય, ઓરિજિનલ સાઇડ ગ્લાસ હોય તો એમાં લખેલું હોય છે. ઓકે બાલ દોસ્તો, આપણે આમને ભૂસી નાખીએ બાલ દોસ્તો. તો બાલ દોસ્તો, આપણે આ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં કરીએ છીએ એની વાત કરી કે ભાઈ ખાસ કરીને વાહનોમાં સાઇડ મિરર તરીકે, સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસો જે છે એ વપરાય છે. તો બાલ દોસ્તો, અહીંયા આ સાઇડ મિરર તરીકે આ બહિર્ગોળ અરીસો કેમ વપરાય છે, શા માટે વપરાય, એનું કારણ જાણવું હોય તો મોસ્ટ ઓફલી તો આપણને કારણની ખબર પડી જ ગઈ છે. પણ આવું શા માટે થાય? બહિર્ગોળ અરીસો જ શા માટે? અંતર્ગોળ અરીસો ન વાપરી શકીએ અથવા સાદો કાચ ન વાપરી શકીએ, સાદો મિરર ન વાપરી શકીએ આપણે? તો ચાલો એમનો જવાબ મેળવીએ કે ભાઈ વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસો વપરાય છે. કારણ લખો. વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસો વપરાય છે. શા માટે? બરાબર, એનું આપણે કારણ આપવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી વાત તો આપણે એ જાણવી જોઈએ કે ભાઈ બહિર્ગોળ અરીસો જે હોય એ અરીસામાં હંમેશા કોઈ પણ અંતરે મૂકેલી વસ્તુ હોય. બહિર્ગોળ અરીસામાં કોઈ પણ અંતરે મૂકેલી વસ્તુ હોય એની સામે, બહિર્ગોળ અરીસામાં એની સામે કોઈ પણ અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ હંમેશા કેવું મળે છે? એક તો આભાસી મળે, ચતું મળે, પછી વસ્તુ કરતાં નાનું મળે અને અરીસાની પાછળના ભાગમાં મળે. એના કારણે ફાયદો શું થાય વિદ્યાર્થી મિત્રો? કે ભાઈ પ્રતિબિંબ છે એ રોડનો મોટો વિસ્તાર આવરી લે. આખા રોડનો બધો જ વિસ્તાર જે છે એ પ્રતિબિંબ આવરી લે. આથી જોનાર વ્યક્તિ છે, જોનાર વ્યક્તિ જે છે એની સામે અરીસામાં રોડ પરનો આખો વિસ્તાર જે છે ને, મોટો વિસ્તાર, એ અને પાછળનો આખો વાહન વ્યવહાર એને એ આમ કાચમાં જોઈ શકે. હવે જો આવું દેખાતું હોય ને, આ કાર લઈને હું આમ જતો હોય, મને આ વાહન પાછળ આવતા બધા જ વાહનો અથવા દૂર દૂરનું બધું દ્રશ્ય મને આની અંદર સ્પષ્ટ રીતે દેખાતું હોય સાઇડ ગ્લાસ તરીકે, મને આની અંદર બહિર્ગોળ અરીસામાં મને જો આ પાછળ આવતું બધું જ દેખાતું હોય, સ્પષ્ટ રીતે જોઈ શકતો હોઉં, તો હું મારી વિવેક બુદ્ધિથી સરસ રીતે નિર્ણય લઈને કાર ચલાવી શકું, ગાડી ચલાવી શકું, બાઇક ચલાવી શકું. એટલે વાહન નો અકસ્માત થતો આપણે અટકાવી શકીએ, સલામત રહી શકીએ, સલામત રીતે આપણે ગાડી ચલાવી શકીએ. તો આપણે લખીએ એનું કારણ કે ભાઈ બહિર્ગોળ અરીસાની સામે કોઈ પણ અંતરે મૂકેલી વસ્તુ બહિર્ગોળ અરીસાની સામે કોઈ પણ અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ
આભાસી વસ્તુ કરતા નાનું, પછી ચતુર અને અરીસાની પાછળના ભાગમાં મળે છે. આ પેલા બહિર્ગોળ અરીસાની લાક્ષણિકતા થાય. બરાબર? શું લાક્ષણિકતા થાય કે અરીસામાં કોઈ પણ અંતરે મૂકેલી વસ્તુ હોય તો એનું પ્રતિબિંબ એક તો આભાસી મળે, વસ્તુ કરતા નાનું મળે, ચતું મળે, અને અરીસાની પાછળના ભાગમાં અહીંયા નજીકમાં મળે એમ નથી. આપણે અરીસાના પાછળના ભાગમાં નજીકમાં મળે છે. ઓકે, તો આનો ફાયદો શું થાય? આવી રીતે જો આપણે આ અરીસાની અંદર આવું પ્રતિબિંબ મળતું હોય તો પ્રતિબિંબ જે છે એ રોડનો મોટો વિસ્તાર આવરી લે. પહેલી વાત, હવે રોડનો મોટો વિસ્તાર આવરી લે એટલે જે અરીસામાં જોનાર વ્યક્તિ છે એને પાછળનો આખો બધો જ વાહન વ્યવહાર છે દેખાય. અરીસામાં પ્રતિબિંબ મોટો વિસ્તાર આવરી લે છે. ખાસ યાદ રાખો, પ્રતિબિંબ છે એ રોડનો મોટો વિસ્તાર આવરી લે છે. અરીસામાં પ્રતિબિંબ રોડનો મોટો વિસ્તાર આવરી શકે છે. તેથી અરીસામાં, કયા અરીસામાં? બહિર્ગોળ અરીસામાં જોનાર વ્યક્તિને વાહનની પાછળનો બધો જ વાહન વ્યવહાર દેખાય છે. આનાથી શું ફાયદો થાય? જો એને બધું જ વાહન દેખાતું હોય પાછળ, તો વાહન ચાલકને આ સાઈડ મિરર તરીકે આ બહિર્ગોળ અરીસો વાપરવાથી એને પાછળની અવર જવર છે એ સ્પષ્ટ રીતે જોઈ શકે. તેથી વાહન ચાલક પોતાના વાહનની પાછળની હલચલ અથવા અવરજવર સ્પષ્ટ રીતે જોઈ સલામત રીતે પોતાનું વાહન ચલાવી શકે. અકસ્માત થી બચી શકે. તેથી વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસો વપરાય છે. બાળકો સમજાય છે? ખાસ યાદ રાખજો, બહિર્ગોળ અરીસો કયો? તો કે આ વપરાય છે સાઇડ ગ્લાસ તરીકે વાહનોની અંદર. સમજે? વાહનોમાં આ સાઇડ ગ્લાસ તરીકે આ અરીસો છે એ વપરાય છે બહિર્ગોળ. તો આ કારણ છે સરસ રીતે તમે લખી લો અને સાઈડમાં લઈ લો. કારણ સરસ રીતે લખી લો. અને હવે લાસ્ટમાં આપણે બહિર્ગોળ અરીસાની વાત થઈ ગઈ છે, અંતર્ગોળ અરીસાની વાત થઈ ગઈ. હવે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો એ બંનેમાં ક્યાં ક્યાં તફાવત રહેલો છે અને સામ્યતા ક્યાં છે એ હવે આપણે જોઈ લઈએ. તો બાલ દોસ્તો, આને હવે હું પૂછી નાખીશ, બરાબર? આપણે આગળ વધવું છે એટલા માટે.
હવે બાળ દોસ્તો આપણે આ અંતર્ગોળ અરીસો અને આ બહિર્ગોળ અરીસો આ બંનેની લાક્ષણિકતાઓ જોઈ, આ બંનેના ઉપયોગો પણ આપણે જોયા. હવે આ બંનેમાં ક્યાં તફાવત પડે છે એ આપણે ચેક કરવું છે. અહીંયા તફાવત લખીએ. તફાવત કોનો તફાવત લખવાનો છે? તો કે અંતર્ગોળ અરીસો અને અહીંયા બહિર્ગોળ અરીસો. આ બંનેમાં શું તફાવત છે? અંતર્ગોળ અરીસાને આપણે શું કહીએ છીએ બાળ દોસ્તો? કોનકેવ મિરર. કોનકેવ મિરર. અને બહિર્ગોળને કોનવેક્સ મિરર કહેવાય. પહેલી વાત. હવે એનો તફાવતનો મુદ્દો આપણે લખીએ. અલગ તેમથી લખું કે ગોલીય અરીસાની બહારની સપાટી જો પરાવર્તક તરીકે હોય, બહારની સપાટી, તો એ બહિર્ગોળ થયો, અને અંદરની સપાટી પરાવર્તક તરીકે હોય તો એ અંતર્ગોળ અરીસો થાય. પરાવર્તક તરીકે હોય તો તેને અંતર્ગોળ અરીસો કહેવાય. પછી અહીંયા ગોલીય અરીસાની બહારની સપાટી પરાવર્તક તરીકે હોય તો તેને શું કહેવામાં આવે? બહિર્ગોળ અરીસો કહેવામાં આવે. ટૂંકમાં અંતર્ગોળમાં અંદરની અને બહિર્ગોળમાં બહારની, એના શબ્દો ઉપરથી તમે એને ઓળખી શકો છો. પછી એમાં પ્રતિબિંબ કેવું મળે છે? તો કે જો અંતર્ગોળ અરીસામાં આપણને બે પ્રકારના પ્રતિબિંબ મળતા હતા. એક તો જો વસ્તુ અંતર્ગોળ અરીસાથી નજીક હોય તો આપણને એનું પ્રતિબિંબ આભાસી મળે છે, પણ વસ્તુ જો દૂર હોય તો પ્રતિબિંબ વાસ્તવિક મળે છે. એટલે કે અહીંયા આભાસી અને વાસ્તવિક બંને પ્રકારના પ્રતિબિંબ મળે છે. અહીં આભાસી અને વાસ્તવિક બંને પ્રકારના પ્રતિબિંબ મળે છે. અહીંયા કેવું થાય છે? અહીં માત્ર આભાસી પ્રતિબિંબ મળે. કારણ કે બહિર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ આપણે પડદા ઉપર નથી ઝીલી શકતા. ઉપયોગ લખી નાખીએ એટલે ત્રીજો મુદ્દો થઈ જાય કે અંતર્ગોળ અરીસો જે છે એ આપણે ક્યાં વાપરીએ છીએ? હેડલાઇટની અંદર વાપરીએ છીએ બાળ દોસ્તો, ચર્ચ લાઇટની અંદર વાપરીએ છીએ. તેનો ઉપયોગ તો કે વાહનોમાં હેડલાઇટ તરીકે, પછી ટોર્ચ લાઇટમાં પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. કોઈ શોધખોળ કરવી, આ બેટરી છે અને હું આમ કરું છું, આ ટોર્ચ લાઇટ છે, હું શોધું છું કંઈક, જો તમને હું આમ ગોતતો હોઉં, શું થયું? સર્ચ કરું છું, શોધું છું. તો એના માટે પણ કયો અરીસો વપરાય? એની અંદર કયો છે? અંતર્ગોળ. બહિર્ગોળ અરીસો ક્યાં વપરાય? તો કે ઉપયોગ ક્યાં વપરાય? તો કે વાહનોમાં
કે હા આ સાઇડ ગ્લાસ કહી શકો તમે વાહનોની અંદર સાઇડ ગ્લાસ તરીકે કોનો ઉપયોગ થાય છે? બહિર્ગોળ અરીસાનો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસાની વાત સમજ્યા છીએ. એના માટે 2 સેશન લીધા આપણે, એના માટે સ્પેશિયલ. આજે પણ લીધું, અગાઉ આપણે અંતર્ગોળ અરીસાનું, આજે બહિર્ગોળ અરીસાનું. એટલે અહીંયા આપણે આ બંનેની સંકલ્પનાઓ સંપૂર્ણપણે ક્લિયર કરી છે કે ભાઈ અંતર્ગોળ અરીસા વડે કેવું પ્રતિબિંબ મળે, એનો ઉપયોગ ક્યાં થાય, બહિર્ગોળ અરીસા વડે કેવું પ્રતિબિંબ મળે, એનો ઉપયોગ ક્યાં થાય, એની આપણે સમજણ કરી. હવે દોસ્તો, તમારે આજનું હોમવર્ક અહીંયા જે કાંઈ મેં આજે લખાયું છે એ તમારે સાયન્સની બુકમાં લખવાનું છે. સરસ રીતે લખી દો તમે સાયન્સની બુકમાં. ઓકે, એ તમારું આજનું હોમવર્ક છે. ફરીથી કહીશ, આજનું હોમવર્ક આજે જે કંઈ મેં લખાયું છે, ઇવન મેં સ્વાધ્યાય પોથીના કેટલાક પ્રશ્નો તમને મેં લખાવ્યા શરૂઆતમાં, એના જવાબ લખાવ્યા છે. સોરી, પ્રશ્નોના જવાબ, સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના જવાબ છે. સ્વાધ્યાય પોથીમાં જે પ્રયોગ આપ્યો છે એ પ્રયોગના જવાબ પણ મેં તમને અહીંયા લખાવ્યા છે. તો એને પણ તમે સાયન્સની બુકમાં નોટ કરો, કેવા પ્રતિબિંબ મળે છે એ રીતે. બરાબર, એ તમારા ઉપર છોડું છું. અને બાકી મેં બહિર્ગોળ અરીસાના ઉપયોગો લખાવ્યા છે. પછી સાઇડ ગ્લાસ તરીકે આપણે બહિર્ગોળ અરીસો વાપરીએ છીએ, શા માટે, એનું કારણ લખાયું છે, આ તફાવત લખાયો છે. આ બધું જ તમારે સાયન્સની બુકમાં સારા અક્ષરે, બેસ્ટ શક્ય તેટલા સારા અક્ષરે સાયન્સની બુકમાં લખી મુદ્દા પાડી અને મને મોકલો. ઓકે બાળકો, એ તમારું આજનું હોમવર્ક છે. આવજો.